ગ્રહોના રાજા સૂર્ય 16મી ડિસેમ્બરથી આવશે ગુરુની રાશિ ધન રાશિમાં. તો તમારી રાશિ પર કેવી થશે આગામી એક માસ સૂર્ય ગોચરની અસર? આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ગુરુની રાશિ ધન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. ધન રાશિ એ રાશિ ચક્રની 9મી રાશિ છે અને સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 16 ડિસેમ્બર 2024ના રોજ થવાનું છે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહ પણ બતાવવામાં આવે છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. ધન રાશિ એ ગુરુ દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે પોતાના મિત્રની રાશિમાં પ્રવેશ કરવાના છે અને જેના કારણે સૂર્ય અત્યંત બળશાળી બનવાના છે. આ દરમિયાન ગુરુ અને સૂર્ય દ્વારા નવપંચમ રાજયોગ પણ બનવાનું છે. તો આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય તમારી રાશિ પર કેવી કરશે આગામી એક માસ સુધી અસર? તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લો. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જ્યોતિષીય માર્ગદર્શન માટે અમારો સંપર્ક અવશ્ય કરો. સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની. તો મેષ રાશિના જાતકોને આગામી એક માસ મળશે ભાગ્યનો સાથ. મેષ રાશિના લોકો માટે સૂર્ય 5મા ભાવના સ્વામી હોવાથી 9મા ભાવમાં હવે ગોચર કરશે. તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરી સાચા અને સકારાત્મક નિર્ણયો લઈ શકશો. પ્રેમ સંબંધોમાં પરિવારના સભ્યોનો સહયોગ મળશે, જેના કારણે પ્રેમ સંબંધ લગ્નમાં પરિવર્તિત થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે આ ગોચર અને એનો સમયગાળો લાભદાયી રહેશે. જો તમે કોઈ પ્રકારની આધ્યાત્મિક પ્રેક્ટિસ સાથે સંકળાયેલા છો તો તમને સફળતા મળશે અને મુશ્કેલ નિર્ણયો લેવામાં તમે સમર્થ બનશો, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. તમને આ સમય અવધિમાં તમારા પિતાનો સહયોગ મળશે. તમારા પિતાની સલાહ દરેક ક્ષેત્રમાં ફાયદાકારક તમારા માટે સાબિત થશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જે શિક્ષણ, બાળકો અને વ્યવસાય માટે ફાયદાકારક રહેશે. કલાત્મક કાર્ય સાથે જોડાયેલા લોકોને સમય ફળદાયી સફળતાની વિશેષ તકો છે. માન સન્માન વધશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. વેપારમાં વૃદ્ધિ થશે. પરિવારમાં શુભ કાર્ય થશે. માતા પિતા સાથેના સંબંધો પણ આ સમય અવધિમાં સારા રહેશે. તમે તીર્થયાત્રા પર જવાની યોજના પણ બનાવી શકો છો. આ ગોચરના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ન પડશો. સમસ્યાઓ વધી શકે છે. સવારે વહેલા ઉઠો અને તમારા માતા પિતાને અવશ્ય માન આપો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિના જાતકોની. તો વૃષભ રાશિના લોકોએ આ સમય અવધિમાં રહેવું પડશે સાવધાન. વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય 4થા ભાવના સ્વામી હોવાથી 8મા ભાવમાં સૂર્ય ગોચર કરશે. તેથી થોડી સાવધાની રાખવી તમારા માટે જરૂરી છે. પરિવારમાં વાદ વિવાદ અને વૈચારિક મતભેદ વધી શકે છે. તમારા શબ્દોથી ઘરમાં તકરારનું વાતાવરણ ઊભું થઈ શકે છે, જેની તમારા પર વિપરીત અસર થઈ શકે છે. પારિવારિક વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. લક્ઝરીમાં થોડો ઘટાડો કરો. આ ગોચર દરમિયાન જો તમે કોઈ મિલકત અથવા જમીન સંબંધિત કામમાં પૈસા રોકવા માંગતા હો તો સાવધાન રહો. નુકસાન થઈ શકે છે અથવા પૈસા અટકી શકે છે. વૈવાહિક જીવનમાં વૈવાહિક સુખોમાં ઘટાડો થશે. જીવન સાથીના સ્વાસ્થ્યમાં બગાડ થઈ શકે છે. ધ્યાનમાં રાખો, માતાની તબિયત બગડવાની પણ શક્યતાઓ છે. આ ગોચરથી થોડી ચિંતા વધશે. તમારી જીવનશૈલી નિયમિત રાખો અને તમારી શુદ્ધ વર્તન રાખો. જો તમે હૃદયરોગ કે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન હો તો બેદરકારી બિલકુલ ન રાખો. નાની સમસ્યા મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તમારી જાતને માનસિક રીતે પરિપક્વ બનાવવું. વાહન સાવધાનીથી ચલાવવું. અકસ્માત થઈ શકે છે. જો તમે હૃદયનું ઓપરેશન કરાવવાનું વિચારી રહ્યા હો તો આ ગોચરના સમયગાળા દરમિયાન ઓપરેશન કરવાનું ટાળો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોની. તો મિથુન રાશિના જાતકોને મળશે સફળતા. મિથુન રાશિના લોકો માટે સૂર્ય 3જા ભાવના સ્વામી છે અને 7મા ભાવમાં ગોચર કરશે. ભણતર અને વિદ્યાર્થીઓ માટે આ ગોચર સારું રહેશે.
તમને સફળતા મળશે, તમારી બહાદુરીમાં વધારો થશે. નાના ભાઈ બહેનોની સલાહ વેપારમાં તમારા માટે લાભદાયી થશે, પરંતુ પરિવારમાં તમારી બહાદુરી દર્શાવવાનું ટાળજો. તેનાથી વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે અથવા વધી શકે છે. જો કે ગુરુને ધ્યાનમાં રાખી અને સંતુલન જળવાઈ રહેશે. તમારા જીવનસાથી સાથે સંઘર્ષની પરિસ્થિતિઓ બનવાનું ટાળો. તણાવ વધી શકે છે. ઘરમાં કલહની સ્થિતિથી બચજો. ખાસ કરી અને 27મી ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી સુધી ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવા માટે વિશેષ પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે મંગળનું ગોચર એટલે કે 7મા ભાવમાં 2 અગ્નિગ્રહો સાથે થશે. સૂર્ય પરિસ્થિતિ વિસ્ફોટક બની શકે છે. વ્યવહારમાં શાંતિ જાળવવી તમારા માટે શાણપણ ભર્યું રહેશે. વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે. તમે તમારા વ્યક્તિત્વમાં અદ્ભુત પરિવર્તન અનુભવશો. તમે નવી ઉર્જાનો અનુભવ કરશો. લોકો તમારી વાત સાંભળશે, સમજશે અને સ્વીકારશે. વેપારમાં નફો વધશે. જો તમારો વ્યવસાય ભાગીદારીમાં છે તો તમારા જીવનસાથી સાથે અથવા પાર્ટનર સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવો. તમારા સાથી સાથે અણબનાવ થવાની સંભાવના છે. તમારી વાણી અને અહંકાર પર નિયંત્રણ રાખવું જરૂરી છે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો 16 ડિસેમ્બરથી સૂર્યનું ધન રાશિનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.